કે જે પળે એક માની કુખમાં સંતાનનો જન્મ થાય ને એ જ પળથી માના ઉપકારોની પરંપરા સંતાનના જીવન ઉપર શરૂ થઈ જતી હોય છે. કુખની અંદર ઉછરી રહેલા સંતાનને કોઈ બીમારી લાગુ ન પડે, કોઈ ખોડખાપણ ન આવી જાય, કોઈ તકલીફ ન થાય, એની સતત ચિંતા કરતી માં કદાચ ગમે તેટલા આધુનિક યુગની હોય, ગમે તેટલા અમીર પરિવારની દીકરી હોય, ભણેલી ગણેલી હોય કે ગમે તે હોય, એ પોતાના બધા જ શોખનો ત્યાગ કરી કુખની અંદર ઉછરી રહેલા સંતાનની રક્ષા પાછળ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી દેતી હોય છે. જે પળે સંતાનને જન્મ આપે સૃષ્ટિમાં પહેલી વખત એનું મોઢું જોવે ને, દીકરો હોય કે દીકરી હોય, માને કોઈ ફરક નથી પડતો. એ જ પળે સૌથી પહેલો ઉપકાર ઋણ સ્વીકાર કરવા માંડે. પ્રભુ તે ગજબની શક્તિ મને આપી દીધી, મારા એક દેહમાંથી બીજા દેહને જન્માવાની શક્તિ આપી, મારા એક અંગમાંથી બીજા અંગને જન્માવાની શક્તિ આપી. અને પ્રભુ એનાથી વિશેષ 21મી સદીનું વિજ્ઞાન હજુ ગમે તેટલી શોધો પછી જે સ્થાન પર નથી પહોંચ્યું, પ્રભુ તે વિશ્વાસ મૂકીને એ સ્થાન પર મને બિરાજમાન કરી દીધી છે. મારા એક જીવમાંથી બીજા જીવને જન્મવાની શક્તિ આપી. પ્રભુ તે મારા પર જે ઉપકાર કર્યો, વિશ્વાસ મૂક્યો છે ને, જીવનની છેલ્લી પળ સુધી તારા આ વિશ્વાસને ખંડિત નહીં થવા દો. અને એટલે 100 વર્ષની ઉંમરની માં હોય ને, એને વચન યાદ હોય પ્રભુને આપેલું. 70 કે 75 વર્ષની ઉંમરનો દીકરો હોય, માને ખબર હોય કે દીકરો ધંધા રોજગારમાં, સામાજિક કાર્યોમાં, પારિવારિક કાર્યોમાં કે ધંધા કે ક્ષેત્રમાં ખૂબ કાર્યરત રહે છે, અને ઘરેથી નીકળ્યા પછી રોજ રાત્રે મોડો આવે છે, માને ખબર હોય. છતાં ઘરની બહાર જતા દીકરાને માં કીધા વગર રહેતી નથી, બેટા સંભાળીને જાજે અને પાછો વહેલો ઘેર આવતો રહેજે. આ 2 શબ્દો સાંભળીને ગયો હોય ને, દીકરાને જીવનમાં ઊની આંચ ન આવે. અડધી રાત સુધી દીકરો ન આવે તો માં પુત્ર વધુને કહે, ધ્રુતિ રક્ષા તમે સુઈ જાઓ, બેઠી છું, દીકરાઓ આવે ત્યાં સુધી રાહ હું જોઈશ. આવો શબ્દ કહેનાર માં ગઈ છે. હવે જ્યાં સુધી દીકરો ના આવે, પથારીમાં બેઠી રાહ જોતી હોય. જેવો દીકરો ઘરે આવે એ પહેલા મનમાં ચિંતા જ કે હજુ નથી આવ્યો મારો દીકરો જીતુ, હજુ નથી આવ્યો ઇલેશ કે નથી આવ્યો જતીન. 3 દીકરા ઘરે ન પહોંચે ત્યાં સુધી માને ચૈનની નીંદ ના આવે. ઘરમાં પ્રવેશ કરતા દીકરાને સૌથી પહેલો સવાલ કરે, બેટા જમો છે કે નહીં? ન જમો હોય તો આંગળી પકડીને રસોડામાં લઈ જાય. રસોઈ ગરમ કરીને માં દીકરાને જમાડે. દીકરાને જમતો જુએ ને પેટ માનું ભરાતું હોય. આ દુનિયાનું એક જ સનાતન સત્ય છે મિત્રો, એક વ્યક્તિ જમે અને બીજી વ્યક્તિનું જો પેટ ભરાતું હોય ને, આ દુનિયામાં માં સિવાય બીજું કોઈ ન હોઈ શકે. અને એટલે કહું છું કે જ્યારે માં આપણા જીવનમાંથી, પરિવારમાંથી સદેહે જાય ને, ત્યારે માએ વસાવેલી કેટલીક વસ્તુઓ આપણે કાઢી નાખવી હોય, ન રાખવી હોય તો કોઈને આપી દઈએ. માને ગમતી સાડીઓ કોઈને આપી, દાગીનાનો કઈ ઉપયોગ કરી નાખીએ, બધું આપી દેજો. માં જે ચશ્મા પહેરતી હોય ને, જિંદગીમાં કોઈને નહીં આપતા. ઘરમાં બનાવેલા ભગવાનના મંદિરમાં એ ચશ્માને મૂકી રાખજો. જે પણ માં યાદ આવે ને, મંદિર સામે ઉભા રહી ચશ્મા પહેરજો ને કાચની સામે જોજો, માનું પ્રતિબિંબ તમને ચશ્મામાંથી દેખાશે. જીવન જીવવાની દ્રષ્ટિ માના દ્રષ્ટિકોણમાંથી તમને પ્રાપ્ત થશે. આ માને તમે ક્યારેય નહીં ભૂલશો. એના અધૂરા રહેલા અરમાનો, એની ઈચ્છાઓ, મનોકામનાઓ હંમેશા પૂરી કરવા માટે જાગૃત રહેજો. દુનિયામાં 365 દિવસ ધંધા રોજગાર ને પારિવારિક, વ્યવહારિક, સામાજિક કાર્યો ખૂબ છે. જીવનની એક પળ દિવસના 24 કલાકની 1440 મિનિટ સંતાનો માટે, પરિવાર માટે ખર્ચી નાખનાર માને રિવતમાં દોષ ખાલી 10 મિનિટ બેસજો. માં કેમ છો? ઓફિસે જતા પહેલા પૂછી, બા કાંઈ લાવવું છે? ખબર પૂછીને જજો. અને બહારથી આવી અને પહેલા 10 મિનિટ માની બાજે બેસજો. તારી બેનપણી આજ મળી હતી, તારા ગામવાળા મળ્યા હતા, માના ચહેરાનો આનંદ તમે જોજો. બસ આવી એક માના ચરણોમાં કેટલી વાતો કરીએ. એક છેલ્લી વાત કરશું, પણ એ પહેલા સરસ મજાનું એક માને યાદ કરતું ગીત લઈએ. અયોધ્યાભાઈ. दुख न लागी है माँ तेरे अखियाँ, दुख न लागी है माँ तेरे अखियाँ, मेरे लिए जागी है तू सारी सारी रतियाँ, मेरी नींदों पे
अपनी नींदों को तूने वारी है। ए माँ, ओ माँ, तू कितनी भोली है, तू कितनी प्यारी है, न्यारी न्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मेरी माँ। ये जो दुनिया है वो गम है कांटों का, पर माँ तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, मेरी माँ, माँ।